વૈવાહિક જીવન આ ચારે ભાઈઓને વીતવા માંડ્યું. એક દિવસ દશરથ મહારાજે જોયું કે એમને વૃદ્ધાવસ્થા અડી રહી છે. પોતાના મુગટની પાસે એને વાળ જોયા કે જે સફેદ થઈ ગયા હતા. એમને મનમાં વિચાર આવ્યો કે હવે મારે રાજ્યનો ત્યાગ કરીને મારા પુત્રને રાજ આસન ઉપર બેસાડવો જોઈએ. જ્યારે એક ઉંમરનો પડાવ આવે એ સમયે વ્યક્તિએ સાવધાન થઈ જવું જોઈએ કે હવે આ બધું સંચાલન જે પરિવારનું છે એ આપણા ઘરના જે યુવાનો છે એ યુવાનોને આપીએ, સક્ષમ જે છે એને આપીએ. તો દશરથ મહારાજે રામના રાજ્યાભિષેકનું વિચાર્યું. એવા સમયે કૈકેયીએ કટુ વચનો કહ્યા અને એમણે એમ કહ્યું કે તમે મને એક વખત વચન આપ્યું હતું યુદ્ધમાં, જ્યારે હું તમારી સાથે આવીને તમારી સુરક્ષા કરી ત્યારે, કે તું તારા જીવનની અંદર કોઈ પણ 2 વરદાન મારી પાસે માગજે અને હું તને આપીશ. તો આજે એ સમય આવ્યો છે, મારે તમારી પાસેથી એ વરદાન માગવા છે. દશરથ મહારાજે કહ્યું કઈ વાંધો નહીં, બોલ તારે શું જોઈએ છે. એને કહ્યું કે મારે 2 વરદાન જોઈએ છે. કયા વરદાન? રામને વનવાસ 14 વર્ષ માટે અને મારા દીકરા ભરતને રાજગાદી. હવે આ વિચાર તો ફક્ત ને ફક્ત કઈ નો હતો, ભરતનો નહીં. પણ છતાંય ટીકા પાત્ર કોણ બન્યું? ભરત મહારાજ વગર વાકે સમાજની માટે ટીકા પાત્ર બન્યા. એમને પણ આ વાતની ખબર પડી. ભગવાન શ્રી રામ એ આજે વનવાસ કરવા માટે, વનવાસ જવા માટે તૈયાર થઈ ગયા. અને વનવાસ માટે જ્યારે શ્રી રામ તૈયાર થયા ત્યારે એમની સાથે લક્ષ્મણ પણ આવ્યા. અને રામ અને સીતાની સાથે લક્ષ્મણ આવ્યા. ઉર્મિલાને પોતાના મા બાપની સેવામાં રાખીને લક્ષ્મણ, શ્રી રામ અને સીતા 3 જણા વનવાસ કરવા માટે વનવાસમાં નીકળી પડ્યા છે. સમયને અનુસંધાન રાખતા આપણે શ્રી રામના ચરિત્રને ટૂંકાવીશું અને એક શ્લોકની અંદર સંપૂર્ણ રામાયણનો, કારણ કે રામાયણ જે છે એ તો શતકોટીએ પારા, અને રામાયણનું અનુષ્ઠાન તો 9 પારાયણ કહેવામાં આવે છે. 9 દિવસ સુધી આની કથાઓ ચાલે. ક્યાંક 90 દિવસ ચાલે, ક્યાંક 9 વર્ષ ચાલે, અને ક્યાંક તમે જુઓ તો આજીવન પારાયણ ચાલતા હોય છે. એ આ રામકથા, એ રામકથા જે છે એ તો અનંત છે, વિશાળ સમુદ્ર છે, જેને આપણે પાર કરવા માટે સમર્થ નથી. તો એક શ્લોકની અંદર સંપૂર્ણ રામાયણનું આપણે શ્રવણ કરી લઈએ. કયો શ્લોક? આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ. સૌથી પહેલા શું થયું? તો રામનું તપોવન ઇત્યાદિની અંદર ગમન થયું. આ બધી જ પ્રક્રિયાઓ જે છે આ એક શ્લોકની અંદર, એક શ્લોકી રામાયણ જે છે, એક શ્લોકી શ્રીમદ ભાગવત પણ છે, એક શ્લોકી રામાયણ પણ છે, અને એની અંદર સંપૂર્ણ રામના ચરિત્રનું ચિત્રણ કરવામાં આવ્યું છે. એ રામ, એ મોક્ષના ધામ, સર્વને સુખ આપનારા, પ્રત્યેક જીવની માટે જે વિશ્રામ બન્યા છે એવા શ્રી રામ. અને એ શ્રી રામ અને એમના ચરિત્રને અહીંયા વિદાય કરીને આપણે ચંદ્રવંશની કથા સાંભળી. ભગવાન શ્રી રામ એ સૂર્યવંશના તેજ સમાન છે, જ્યારે શ્રી કૃષ્ણ એ ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા છે. ચંદ્રવંશના ઘણા વીર રાજાઓ, એની કથા શ્રીમદ ભાગવતના 9મ સ્કંધના અંતિમ અધ્યાયોની અંદર આવે છે. અને ત્યારબાદ આગળ જઈએ તો કેટલાય રાજાઓ થયા, અને એ રાજાઓના ચરિત્રો, ઘણા બધા રાજાઓના ચરિત્ર આવે છે, અને એ ચરિત્રોની અંદર ચંદ્રના વંશનું વર્ણન છે. ચંદ્રના વંશની અંદર આગળ જતા ઘણા બધા તપસ્વી રાજાઓ થયા, અને એ રાજાઓની અંદર વસુદેવ રાજા એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતા હતા. એની વિખ્યાતિ સર્વત્ર વ્યાપ્ત હતી. લોકો એમને નમન કરતા હતા. એમના વિવેકને, એમના શીલને, એમના ગુણને, એમના ચરિત્રને, એમના વ્યવહારને સૌ લોક આદર આપતા હતા.
તો એ વસુદેવ જે હતા એ વસુદેવના લગ્ન એ દેવકી સાથે થવાના હતા. દશમ સ્કંદના પ્રારંભની અંદર મંગલાચરણ કરતા સુખદેવજી કહે છે, સૌ પ્રથમ રાજાનો પ્રશ્ન આવે છે. રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાંચો ભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. સૂર્યવંશ અને ચંદ્રવંશ બંનેની અંદર આવતા રાજાઓ અને એમના ચરિત્રોને તમે કહી સંભળાવ્યા અને એ ચરિત્રને સાંભળીને હું ઘણો આનંદિત થયો, ખુશ થયો. પણ હવે મારે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની કથા વિસ્તારથી સાંભળવી છે. શું કહે છે? અવતીર્ય યદોર વંશે ભગવાન ભૂત ભાવનઃ કૃતવાન યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તારાત. હવે મારે સંક્ષેપમાં નહીં, વિસ્તારથી શ્રી વિષ્ણુના ચરિત્ર, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને સાંભળવા છે. કેમ? હવે આ બધી ચર્ચાઓ જ્યારે ચાલતી હતી ત્યારે પરીક્ષિત મહારાજ અને સુખદેવજીએ કહ્યું કે આપણે આ અનુષ્ઠાનમાં બેસ્યા એના 4 દિવસ વીતી ગયા છે, સાયંકાળ થઈ ગયો છે. શું તમે થોડું પાણી પીશો? આવો પ્રશ્ન કોને પૂછ્યો? સુખદેવજીએ. કોને? પરીક્ષિત મહારાજને. કે આટલા દિવસથી હું કથા કહું છું, તમે કથા સાંભળો છો, શું તમને તરસ નથી લાગી? એનો સુંદર મજાનો ઉત્તર પરીક્ષિત મહારાજે આપ્યો. શું કહ્યું? નિવૃત્ત તર્ષૈરુપગીયમાના નિવૃત્ત તર્ષૈરુપગીયમાના ભવૌષધા શ્રોત્રમનો વિરામા ભવૌષધા શ્રોત્રમનો વિરામા ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદા ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજેત વિના પશુજ્ઞાન પુમાન વિરજેત વિના પશુ. પરમાત્માની સુંદર જે કથાઓ છે એ કથાઓ એટલી દિવ્ય છે, એટલી સુંદર છે, એ કથા ગંગા એટલી સારી છે કે એની અંદર નિમજ્જન કરતા 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 ચાહે મારું આખું જીવન પસાર થાય તો પણ મને ક્યારેય તરસ નહીં લાગે. આ ઉત્તર આપ્યો છે પરીક્ષિત મહારાજે. પરીક્ષિત મહારાજે થોડાક પ્રશ્નો કર્યા છે. રોહિણ્યા સ્તનય પ્રોક્તો રામ સંકર્ષણસ્ત્વયા દેવક્યા ગર્ભ સંબંધ કુતો દેહાંતરમ વિના. રોહિણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા એવા બલરામનો દેવકીના ગર્ભની સાથે કઈ રીતના સંબંધ છે એ તમે બતાવો. બીજું પૂછ્યું, કસ્માન મુકુંદો ભગવાન પિતુર્ગેહાદ વૃજંગતઃ. પિતાના ઘરને છોડીને કેમ મુકુંદ શ્રી કૃષ્ણ વ્રજ ચાલ્યા ગયા? કુવાસહ જ્ઞાતિભિ સાર્ધમ કૃતવાન સાત્વતાંપતિ. સાત્વતાંપતિ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ્ઞાતિજનોની સાથે કઈ જગ્યાએ નિવાસ કર્યો? વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ કેટલા વર્ષો સુધી રહ્યા અને પોતાની માતાના ભાઈ એવા કંસને શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ માર્યો? મનુષ્યનો દેહ ધારણ કરીને વૃષણીઓની સાથે એટલે કે યાદવની સાથે ભગવાને કેટલા વર્ષ વિતાવ્યા અને યદુપુરીની અંદર ભગવાને પોતાની પત્નીઓ સાથે કેટલા વર્ષ વિતાવ્યા? આ બધા પ્રશ્નોના ઉત્તર તમે મને આપી શકો છો. મને જિજ્ઞાસા છે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વિસ્તારથી સાંભળવાની, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે એમના ચરિત્રો એ અત્યંત દિવ્ય છે. મારા પિતાશ્રી, મારા દાદા પાંડવો એ બધા એમની સાથે રહેલા છે, એમના અનુચર છે, એમના અનુગામી છે, એમની સલાહ સૂચનથી પોતાના જીવનને યાપન કરનારા છે, એમના પરમ ભક્ત છે. એટલા માટે હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને મારે વિસ્તારથી સાંભળવું છે. શ્રી શુક ઉવાચ વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રુંસ તત્પાદ સલિલમ યથા. વાસુદેવની કથાનો જે પ્રશ્ન છે એ 3 લોકોને પાવન કરે છે. એક વક્તારમ, જે વક્તા બોલતો હોય
એને પવિત્ર કરે છે. પૃચ્છકમ જે પ્રશ્ન કરતો હોય એને પણ ભગવાનની કથા પવિત્ર કરે છે. અને શ્રોતૃન જે લોકો કથાને સાંભળતા હોય એને પણ આ વાસુદેવની કથાના પ્રશ્ન જે છે એ પવિત્ર કરતો હોય છે. તો પૃથ્વી એ કંસના અત્યાચારથી ઘણી બધી પીડિત થઈ ગઈ છે. કંસના અત્યાચારથી પીડિત થયેલી એવી પૃથ્વી એ બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી પાસે ગયેલી પૃથ્વી જે છે એ બ્રહ્માજીની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ઉગ્રસેન સુત કંસ સ્વસુપ્રિય ચિકીર્ષયા રશ્મિન હયાનામ જગ્રાહ રોકમેર્દશતેર્વૃત. ઉગ્રસેનનો દીકરો કંસ અને પોતાની કાકાની દીકરી દેવકી, દેવકીના લગ્ન થવાના છે. અને એ લગ્નની અંદર વસુદેવને દેવકીને જે રથની અંદર બેસાડ્યા છે એ રથનો સારથી કોણ બન્યો? કંસ. પણ એક વસ્તુનું આપણા જીવનમાં ધ્યાન રાખવું કે આપણા રથનો સારથી જે હોય એ સ્વાર્થી ન હોવો જોઈએ, પરમાર્થી હોવો જોઈએ. જો રથનો સારથી સ્વાર્થી હોય તો રથી અને રથ આ બંનેની દશા બગડી જાય છે. એટલા માટે અહીંયા રથનો સારથી કોણ બન્યો? કંસ બન્યો, જે સ્વાર્થી છે, પરમાર્થી નથી. કંસ જે છે એ પોતાની બહેન પ્રત્યે ઘણો એને સ્નેહ, કારણ કે એને સગી કોઈ બેન નથી. આ કાકાની દીકરી જે છે એને જ પોતાની સગી બેન માને છે. એના પ્રત્યે એને ઘણો સ્નેહ છે. અને એટલા જ માટે કંસ જે છે એ વસુદેવ અને દેવકીના વિવાહ પછી જેમનો રથ હતો એ હકાવવા માટે તૈયાર થયા છે. રથ હકાવવાની શરૂઆત કરી છે. અને એવા જ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ. શું આકાશવાણી થઈ? જોરથી અવાજ આવ્યો. અવાજ એવો આવ્યો, અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભઃ હંતાયામ વહસે બુધઃ. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભઃ હંતાયામ નયસે બુધ. હે અબુધ, હે બુદ્ધિવિહીન, આ તું જે સ્ત્રીને લઈ જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ એ તારો કાળ બનશે, તારો વિનાશ કરનારો થશે, તને મારી નાખનારો થશે. ને આ વાત સાંભળતા જ કંસના તેવડ બદલાઈ, એની વાણી બદલાઈ, એના વર્તન બદલાયા, એના વિચારો બદલાયા. જે બેનની સાથે એ પ્રેમથી આવ્યો હતો એ બેનને એને પકડી છે, એનો હાથ પકડ્યો છે, ખડગ ઉગામ્યો છે, મારવા માટે ખડગ કાઢ્યું. જેવો મારવા જાય છે ત્યાં જ એનો હાથ પકડે છે વસુદેવજી. વસુદેવજી જે છે એ ઘણા સમર્થ હતા. એ ઈચ્છત તો એક થપાટ મારીને કંસને ત્યાં ને ત્યાં મારી નાખત. પણ વચનની કટિબદ્ધતા એ વસુદેવમાં દેખાય છે. હરિવંશ પુરાણની અંદર આ કથાનક આવે છે કે દેવકની 7 કન્યાઓ છે. એમાંથી 6 કન્યાઓ જે છે એ વસુદેવની સાથે પરણાવી છે. અને આ દેવકી જે છે એ સૌથી નાની દીકરી છે. વસુદેવ એ દેવકી કરતા ઉંમરમાં ઘણા બધા મોટા છે. પણ દેવક રાજાની એવી ઈચ્છા હતી કે એમની અંતિમ જે દીકરી છે એના લગ્ન પણ વસુદેવની સાથે થાય. અને એ સમય એવો હતો કે મા બાપ દીકરીને પૂછવા ન રહેતા, જ્યાં ઈચ્છા હોય ત્યાંનું વિવાહ નક્કી કરી દે. દેવકીજી પોતાના પિતાના વિચારોથી સહમત હતા. જે કંઈ પણ મારા પિતા કરશે એ મારા કલ્યાણ માટે જ કરશે. અને અહીંયા વસુદેવ જે છે એવા સમર્થ હતા, એ શૂરવીર યોદ્ધા હતા, પણ વિવેકની અંદર વિવેક અધિષ્ઠિત બુદ્ધિ વાળા હતા. અને એટલા જ માટે એને રોક્યો. કંસને રોકીને એમ કહ્યું કે તારે વેર જે છે એ આના 8મા ગર્ભ સાથે છે, તારી બેન સાથે નથી. તું આ દીન ગરીબડી તારી બેનને કેમ મારવા જઈ રહ્યો છે? એની વાત કંસના ગળે ઉતરી. અને કંસને વચન આપ્યું કે જ્યારે 8મો ગર્ભ આવશે, એ જ્યારે જન્મ લેશે ત્યારે એને હું રાજી ખુશીથી તને સમર્પિત કરી દઈશ. વસુદેવની વાણી ઉપર, એના વચન ઉપર વિશ્વાસ રાખીને કંસે દેવકીને મારી નથી. દિવસો વીતતા ગયા. આ બાજુ કંસનો એટલો બધો વ્યવહાર બગડ્યો છે. સમસ્ત બ્રહ્માંડની અંદર એના દુરાચારો જે છે વ્યાપ્ત થઈ ગયા છે. પ્રત્યેક વ્યક્તિ એનાથી કંટાળી ગયો છે. પૃથ્વી એ ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ છે પ્રાર્થના કરવા માટે. પ્રાર્થના કરે છે
હે બ્રહ્માજી, તમે આના કંસના અત્યાચારોમાંથી અમને બચાવવા માટે કંઈક કરો, કંઈ ઉપાય કરો. ઉપાય વિચારતા બ્રહ્માજી કહે છે કે આનો ઉપાય તો ભગવાન શ્રી વિષ્ણુ જ કરી શકે છે. ચાલો આપણે સૌ મળીને એમની પાસે જઈએ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ તપશ્ચર્યા વધવા લાગી. બધા દેવતાઓ સમૂહમાં જઈને એમની પાસે જાય છે. એમની પાસે જઈને પ્રાર્થના કરે છે, હે વિષ્ણુ ભગવાન, તમે કઈક કૃપા કરો. આ કંસના અત્યાચારો વધી ગયા છે. હવે તમે ભૂપરાગ હરો અને ભૂપરાગને હરો. રાજાઓ જે પૃથ્વી ઉપર છે એ બધા જ રાજાઓનો જે શોક છે એ શોકને તમે આ કંસને મારીને દૂર કરો. અને અહીંયા જે કોઈ પણ છે રાજાઓ, એ બધા રાજાઓ, સમસ્ત પૃથ્વીના લોકો એ બધા ડરી ગયા છે. કંસના અત્યાચારથી સૌ કંટાળી ગયા છે. તમે કોઈ ઉપાય કરો. અને એના ઉપાયનો વિચાર કરે છે રાજા. ભગવાન વિષ્ણુ એ દેવતાઓની વાત સાંભળીને, પૃથ્વીની વાત સાંભળીને અવતાર લેવા માટે તૈયાર થાય છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. વલ્લભ નારાયણ નારાયણ હરિ. દેવકી અને દેવકને ત્યાં 6 પુત્રો થઈ ગયા છે. 6 પુત્રોની ઉત્પત્તિ થયા બાદ શ્રીમન્નારાયણ એક વખત ત્યાં પરિભ્રમણ કરવા માટે કોણ આવ્યું? નારદજી આવ્યા. નારદજીએ વિચાર્યું છે કે જો આ કંસના પાપ નહીં વધે તો ભગવાન વેલા નહીં આવે. અને એટલા માટે કંસની બુદ્ધિનું પરિભ્રમણ કરવા માટે, એના વિચારોને પરિવર્તિત કરવા માટે, એની બુદ્ધિને હચમચાવી નાખવા માટે નારદ મહારાજ આવ્યા. નારદ મહારાજ આવ્યા છે કંસની પાસે. કંસને કહ્યું છે કે તને ખબર છે કે આ બધાય જે રાજાઓ છે, યદુવંશીઓ છે, એ તને મારવા માટે, તારી ઉપર ચડાઈ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તું આ વાતથી અવગત છે? કંસ કહે છે, ના, મને તો આવી કઈ ખબર જ નથી. શું કરવાનું છે? એને કહ્યું કે આ બધાય રાજાઓ ભેગા મળીને તને મારવાનું આયોજન કરી રહ્યા છે. અને એમાં પણ આજે દેવકીનો 8મો ગર્ભ જે છે એ તને મારવાનો. એને કહ્યું હા, પણ હજી તો 6 જ બાળકો થયા છે ને, 8મા દીકરાને તો વાર છે. પણ તને એ ખબર છે કે 8મો કયો? નારદજી કમળ લઈને એની સામે ગયા. કમળને એક પાંખડીને પકડી અને કહ્યું કે હવે તમે ગણો આમાંથી 8મી કઈ આવે છે? જે પાંખડી એમણે પકડી હતી નારદજી